સમાચાર મળી રહ્યા છે। અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો। 24 કલાકમાં બીજી વખત અમેરિકાએ હુમલો કર્યો તો હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની ઠેકાણાઓ પર હુમલો કરાયો। ઈરાને કરેલા ડ્રોન હુમલાનો અમેરિકાએ વળતો પ્રહાર કર્યો તો અમેરિકાએ ઈરાન પર 1 કલાક સુધી હુમલો કર્યો તો હોર્મુઝમાં બીજા એક જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો તો અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધ જંગ ફરીથી છેડાયો છે। અમેરિકાએ ઈરાન પર 1 કલાક સુધી હુમલો કર્યો તો હોર્મુઝમાં બીજા એક જહાજ પર હુમલો કરાયો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી મોટી જંગ છેડાઈ છે તો અમેરિકાનો ઈરાન પર ફરીવાર મોટો હુમલો। અમેરિકાએ ઈરાનને વળતો પ્રહાર આપ્યો। ઈરાની ઠેકાણાઓ પર હુમલો કર્યો છે। હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાએ હુમલો કર્યો તો આ મોટા સમાચાર ઈરાન અમેરિકા યુદ્ધને લઈને અમેરિકાએ ઈરાનના હુમલાનો વળતો પ્રહાર આપ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ઉમંગ સોની, એસોસિએટ એડિટર। ઉમંગ, આ વિશે વધુ માહિતી જણાવશો? તમને જણાવી દઉં કે કેટલા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થયું હતું, સીઝફાયર થયું હતું, પરંતુ છેલ્લા 3 દિવસમાં અમેરિકાએ ઈરાન પર બીજો હુમલો કર્યો છે। સૌથી મહત્વની વાત છે કે 2 દિવસ અગાઉ એક જહાજ પર, હોર્મુઝમાં એક જહાજ પર ઈરાને ડ્રોન મિસાઇલ હુમલો કર્યો હતો અને જેના કારણે પરિસ્થિતિ વણસી હતી। સામે અમેરિકાએ તેના પર 1 કલાક સુધી મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલો કર્યો હતો। આજની વાત કરીએ તો આજે બી એક ઓઇલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રીટ પરથી પસાર થઈ રહ્યું હતું, ઈરાન તેને ડ્રોન પર હુમલો કર્યો છે। આ જહાજને સામાન્ય નુકસાન થયું છે અને જહાજ ધીરે ધીરે હોર્મુઝ પરથી પસાર થયો છે, જેના જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ જે હોર્મુઝ સ્ટ્રીટ પાસે આવેલા ઈરાનના જે સૈન્ય ઠેકાણો છે, જેવા કે ડ્રોન મિસાઇલ છોડવાના હોય, ડ્રોન છોડવાનો કે મિસાઇલ છોડવાનો હોય કે બોમ્બ મારો કરવાનો હોય, એ તમામ ઠેકાણા પર ભારે બોમ્બ મારો કર્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે। ઈરાને તેના જવાબી કાર્યવાહીમાં બહેરીન અને કુવૈતમાં જે ઈરાની થાણા છે, જે અમેરિકાના સૈન્ય થાણા છે, તેના ઉપર બોમ્બ મારો કર્યો છે, તેમાં મિસાઇલ છોડી છે અને ડ્રોનથી હુમલો કર્યો છે। આમ જે પરિસ્થિતિ આપણને એવું લાગતું હતું કે ઈરાન અને અમેરિકા યુદ્ધ વિરામ થઈ ગયું છે, પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, પરંતુ છેલ્લા 48 કલાકમાં તેની પરિસ્થિતિ બગડી છે। વિશ્વભરના નેતાઓની તેના પર નજર છે કે આ શાંતિ જે કરાર થયો છે, જે શાંતિનો કરાર થયો છે, યુદ્ધ વિરામનો કરાર થયો છે, તે આગળ વધે અને ભવિષ્યમાં કોઈ આવા પગલા ન પડે, પરંતુ છેલ્લા 48 કલાકમાં જે સ્થિતિ બગડી છે, જેના કારણે વિશ્વમાં ચિંતા પ્રસરી છે। જી, તો ઉમંગ, આગળ પણ સ્થિતિ વધુ વણસી બની શકે છે ખરી? અમે તમને જણાવ્યું કે 48 કલાકમાં બંને દેશો એકબીજા પર હુમલા કર્યા છે। આજે ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકા થાણા પર હુમલો કર્યો છે। એનો મતલબ એવો થયો કે જે પરિસ્થિતિ આપણને લાગતી હતી શાંત થઈ ગઈ છે, ભવિષ્યમાં યુદ્ધ નહીં થાય, પરંતુ આ પરિસ્થિતિ થયા પછી જો વધુ હુમલા થશે તો પાછી પરિસ્થિતિ બગડશે। તમને જણાવી દઉં કે ઇઝરાયલ આ જે શરૂઆતમાં ઇઝરાયલ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, ધીરે ધીરે કેટલા દિવસથી તમે જોશો કે ઇઝરાયલ આ યુદ્ધમાંથી બહાર આવી ગયું છે, સીધું અમેરિકા અને ઈરાન વચ્ચે ટકરાવ થયો છે। આ જો આવી પરિસ્થિતિ રહી તો ઈરાન પર વધુ હુમલો થઈ શકે છે। જી જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો ઉમંગ। જી।